શરૂઆત કરીશું। રાજ્ય સરકારના પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ ભાજપ સામે જ આક્રોશ ઠાલવતો 6 પાનાનો પત્ર લખતાની સાથે જ ભારે ખળભળાટ મચી જવા પામી છે અને તેઓનો પત્ર સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર તેઓએ ભાજપના સંસ્કારો બદલાઈ ગયા હોય છે અને વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો હતો આ સિદ્ધાંત ભાજપને પણ એટલો જ લાગુ પડે તેમ કહી અને પાર્ટી સામે જ સવાલો કર્યા છે। નાનુ વાનાણીએ પોતાના પત્રની અંદર અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલેની વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપોઆપ ખતમ થઈ જશે। જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે તે ભાજપને પણ એટલો જ લાગુ પડે તે પણ હકીકત છે। તેઓએ એમ પણ કહ્યું કે યાદ રાખવું જોઈએ કે સંસ્કૃતિ સચારિત્ર્ય ગુમાવી અને મેળવેલા વિજયનું મૂલ્ય બહુ હોતું નથી। પછી ભલેને કહેવાતું હોય કે જો जीता वही सिकंदर, समय जता आवा सिकंदरो पक्ष અને રાજ્યને ખૂબ મોંઘા પડતા હોય છે। સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય। સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ, ન હોવી જોઈએ એવું મારો વિષય નથી, પણ સિદ્ધાંતના ભોગે સત્તા નહીં। સિદ્ધાંત પહેલા, સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા સાચી। તમે એન કેન પ્રકારેણ સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જ્યારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ, સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય। ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી, તો રૂક જાઓ, હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર। સંવાદદાતા સાહિસ વધુ વિગતો આપશે ફોન લાઈન પર। સાહિસ, નાનુ વાનાણીનું એક પત્ર લખેલું છે 6 પાનાનો અને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યારે, તેને લઈને શું અપડેટ અને શું છે વધુ વિગતો? બિલકુલ ચોક્કસપણે લગભગ સુરત શહેરની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે। પૂર્વ મંત્રી નાનુ વાનાણી દ્વારા એક સોશિયલ મીડિયા પર પત્ર લખવામાં આવ્યો છે। ભાજપના પૂર્વ મંત્રીનો આક્રોશ જે છે તે સામે આવી રહ્યો છે। 4 પાનાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ જોવા મળી રહ્યો છે। ભાજપના સંસ્કાર બદલાઈ રહ્યા છે, વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો છે, આ સિદ્ધાંત ભાજપને પણ એટલો જ લાગુ પડી રહ્યો છે। અલગ અલગ જે વાતો જે છે તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપોઆપ ખતમ થઈ જશે। જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે તે ભાજપને એટલો જ લાગુ પડે છે, તે હકીકત વાત છે। સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે આપણે ક્યાં નથી જણાતા તેવું સ્પષ્ટપણે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમનો આક્રોશ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। જી સાહિસ, આ પહેલા પણ આવી જ રીતે ભાજપના અન્ય જે નેતાઓ છે તેમના દ્વારા પણ અનેક વખત પત્ર લખવામાં આવ્યા છે, પછી તે અમરેલી હોય કે બીજી કોઈ જગ્યા હોય, ત્યારે સુરતમાંથી ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવી રહ્યો છે, એટલે ભાજપની અંદર ક્યાંક આંતરિક ડખો કે પછી આંતરિક અશાંતિ હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ ચોક્કસપણે પત્ર લખ્યો છે એના પરથી ચોક્કસપણે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જૂથવાદનો જે અંદર ધક્કો જે મળી રહ્યો છે, વિનાશના જે સિદ્ધાંત કોંગ્રેસને લાગ્યો પડ્યો તે જ ભાજપને પણ એટલો લાગુ પડ્યો છે તેવી હેડલાઇન આપીને જે રીતના પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નાનુ વાનાણીનો આક્રોશ ચોક્કસપણે દેખાઈ રહ્યો છે। અને હાલ અત્યારે જે પત્રની અંદર અલગ અલગ તેમના દ્વારા મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે અને મુદ્દાને જોતા હાલ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જે ધક્કો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ સ્પષ્ટતા ચોક્કસપણે સામે નથી આવી રહી। જે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનની અંદર પણ પત્રનો ફક્ત અને ફક્ત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ જે પત્ર લખવામાં આવ્યો છે ત્યારે તેમને સ્પષ્ટ એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા છે તે આપણે ક્યાં નથી જાણતા તેવું પણ તેમને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી સાહિસ સાહેબ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર।